ટેસ્ટી અને ચટાકેદાર ભૂંગળા બટાકા હવે ઘરે જ બની જશે। તો ચાલો શરૂ કરીએ। મીડિયમ ગેસની ફ્લેમ પર ભૂંગળાને તળી લઈશું। ભૂંગળા સરસ તળાઈ ગયા છે, હવે કાઢી લઈએ એને। બટાકા ભૂંગળાનો સ્પેશિયલ મસાલો રેડી કરીએ। થોડી લસણ, મરચું, હળદર, જીરા પાવડર, ધાણા પાવડર, કાશ્મીર લાલ મરચું, સંચળ અને હવે કૂટી લઈએ એને। 1 નંગ સમારેલું ટામેટું એડ કરીશું, એને પણ આપણે મસાલામાં મિક્સ કરી લઈશું વાટીને। 1 ચમચી મીઠું નાખીશું, એને પણ આપણે એડ કરી દઈશું સારી રીતે। ગરમ તેલમાં રાઈ સાંતળી લઈશું અને મસાલો બનાવેલો છે તેને આપણે એડ કરીને સાંતળી લેવાનું છે મીડિયમ ગેસની ફ્લેમ પર। મસાલો સતળાઈ જાય એટલે થોડું પાણી એડ કરી દઈશું અને 2-4 મિનિટ માટે આપણે રાખીશું। થઈ જાય એટલે ગેસ બંધ કરીને બાફેલા બટાકાની અંદર આ મસાલો આપણે એડ કરી દઈશું। તો બજાર જેવો જ એકદમ ચટાકેદાર મસાલો આપણો રેડી થઈ ગયો છે। હવે બટાકાને આપણે સરસ રીતે મિક્સ કરીને ધાણા ભભરાવીને સર્વ કરીશું। તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। વિડીયો સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।